સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ડીસાના દીપમાળા શોપિંગ સેન્ટર ખાતે ડીસા તાલુકા પેન્સર એસોસિએશનની કારોબારી બેઠક યોજાઈ હતી. એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં દેશહિત માટેની તેમજ આગામી 12 મેના રોજ પેન્શનર ડે ઉજવણી અને જનરલ સભાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર છે. ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકાર હક અમૂલ્ય છે. દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો આપે એવા હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રવીણભાઈ સાધુએ દરેક કારોબારી સભ્યોને મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને મતદાર જાગૃતિનો સૂત્રોચ્ચાર કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં MFD મંડોરી, જેસી દેસાઈ સહિત કારોબારીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 100% મતદાન કરવા માટેના શપથ લીધા હતા અને પોતાના પરિવારના સભ્યો અને આજુબાજુમાં રહેતા તમામ લોકોને પણ જાગૃત કરી તેમની પાસે પણ મતદાન કરાવી લોકશાહી અને દેશને મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીએ. નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય દરેક ચૂંટણીમાં અમારા નૈતિક મતાધિકારનો ઉપયોગ કરીશું. જય હિન્દ. હવે સૂત્રોચ્ચાર. જે મતદાર લોકશાહીનો રાજા. મતદાર જે મત આપે તે વિકાસ માગે. જે મત આપે જે મત આપે જે મત આપે મતદાર લોકશાહીનો રાજા. મતદાનથી દેશનો વિકાસ. મતદાનથી દેશનો વિકાસ. મતદાનથી દેશનો વિકાસ. મતદાર જાગે, અધિકાર માગે. મતદાર જાગે, અધિકાર માગે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને મોડેલ સ્કૂલ દિયોદર ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા આશરે 1400 કરતાં વધારે પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ અને વિવિધ વિષય તજજ્ઞો દ્વારા પોલિંગ સ્ટાફને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા આ તાલીમના અલગ અલગ વર્ગોમાં તાલીમ અને ચૂંટણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટાફ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. મોડેલ સ્કૂલ ખાતે આયોજિત આ તાલીમમાં તમામ પોલિંગ સ્ટાફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. અત્રે તાલીમ પહેલા અને પછી મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તાલીમની ગુણવત્તાનો અંદાજ જાણી શકાય. આ તાલીમ બાદ માનનીય કલેક્ટર વરુણકુમાર બરનવાલ દ્વારા EVM માટેનો સ્ટ્રોંગ રૂમ, પોસ્ટલ બેલેટનો સ્ટ્રોંગ રૂમ અને ફેસિલિટેશન સેન્ટર તથા મોડેલ બૂથની મુલાકાત કરવામાં આવી હતી. બનાસકાંઠાના ધાનેરા ખાતે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવારની ઉપસ્થિતિમાં કારોબારીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જ્ઞાનીબેને સરકારી માળખાઓનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ડેરી મારફતે ઉમેદવારના નામ સાથે મીઠાઈના પેકેટો વહેંચણી કરી ડેરીમાં ખોટા ખર્ચા પાડવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે.
કોંગ્રેસને બેઠી કરવાનો તમામ લોકો પ્રયત્ન કર્યો કહ્યું હતું। વિશેષમાં જ્ઞાનીબેને ધાનેરા તાલુકાના પાણીના પ્રશ્ન અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું ખેડૂતોનો પાણીના પ્રશ્નોનો ચોક્કસથી સંઘર્ષ કરીને પણ પ્રશ્ન ઉકેલ લાવીશ તેમ જણાવ્યું હતું। તેમજ ફોર્મ ભરવા જઈએ ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહેવાનું કહ્યું હતું। આની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇઝ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય, તેનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે। બીજું કે સહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે। આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે। એ પશુપાલકોની પરસેવાની કમાણી છે। એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા। પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી। ને ઠીક છે, એમને જે કંઈ કરતા હોય ને એમને મુબારક। અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય, અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી। અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી। આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો, તમામ ધર્મના લોકો હળી મળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। એમનું મનોબળ કાયમી ટકી રહે, એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે, મતદાનનું પ્લાનિંગ કરે, બુથ એજન્ટ સુધી પહોંચે એ માટે આજે અમે સલાહ સૂચન બેન, ધાનેરા તાલુકો પાણી માટે મુશ્કેલીના સામનો કરી રહ્યો છે। અગાઉના ધારાસભ્યએ પણ પાણીને લઈને ધાનેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી અને રેલી નીકાળવાની વાત કરી હતી, પણ તે સફળ નથી થઈ। તો આપ કેટલો વાયદો કરી શકો છો? આ ધાનેરાની જનતાને, ખેડૂતોને હું એટલો ચોક્કસ વાયદો અને એક બેન તરીકે, ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની થાય કે ખેડૂતોને પાણી નથી મળતું, સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું, ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને। કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને, પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ક્યાંક સંઘર્ષ કરવાનો હોય, ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મા પીરસનાર હોય અને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય। અને મારા હંમેશા જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે પુત્રીને પણ દિલથી મેં લડી છું। મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ। તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના અમારા પૂરા પ્રયત્નો। QR કોડ આપે જે વાયરલ થઈ રહ્યો છે અને એમાં ડિપોઝિટ ભરવા માટે પૈસાની પણ વાત થઈ છે, શું છે? બનાસની બેન, જ્ઞાનીબેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન, અમે તમને તન મન ને ધન, નોટ ને વોટ બંને આપવાના છે। ત્યારે મેં એને એ રૂપે દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી, પણ સમગ્ર જિલ્લાના લોકો, જિલ્લાના યુવાનો 11,000 રૂપિયા પોતાની રીતે ફોનપે કરે અને એ પણ એક એન્ટ્રી બોલે કે બેન પાસે આટલા જ પૈસા આવેલા છે। કાલે બપોરે કોઈ એવા આક્ષેપો ન કરે કે એમને આ લોકો પાસેથી કઈ રીતે પૈસા લીધા, એટલે માત્ર એમની ઈચ્છા પ્રમાણે 11 રૂપિયા ફોનપે કરી અને ડિપોઝિટની તમામ સમાજના લોકોની મળે એટલા પૂરતી જ આ વાત છે। બેન, જો વાત કરવામાં આવતો હજી 15મી તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે, કેટલા લોકો સાથે આ ફોર્મ ભરાશે, કેવો માહોલ હશે? એ 15 તારીખે આપ કવરેજમાં હશો દિવસે। તેમજ ચૂંટણી સમયે 3 વાતો યાદ રાખી વર્તમાન સમયમાં જે પ્રવાહ ચાલતો હોય તે પ્રવાહમાં તમારી વિચારધારાને તોડી જોઈન્ટ થવાનું કહ્યું હતું। આ પ્રસંગે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ રાજકીય આગેવાન કે કોઈ પણ ધારાસભ્ય લેવલનો કે લોકસભા કે
જિલ્લા પંચાયત કે કોઈ પણ પદ માટે કે જે સિમ્બોલ ઉપર ચૂંટાય એના માટેના વર્તમાન સમયની અંદર ઓપ્શન 3 એમાંથી એક પસંદ કરવાનું. પહેલું ઓપ્શન એ હતું કે તમારે અત્યારે વર્તમાન પ્રવાહ ચાલે છે, ઓછી મજૂરી, આર્થિક ખર્ચો પણ ઓછો, અને જે મેળવવું હોય એ સહેલાઈથી મેળવવું હોય તો ક્યાંક ને ક્યાંક વિચારધારાને ઠેસ પહોંચાડી અને જે ચાલુ પ્રવાહ છે એ પ્રવાહમાં ઘણા બધા જોઈન થઈ ગયા, એમાં જોઈન થવાય તો એ સસ્તામાં સસ્તું મળે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોટીલ ગામની શાળામાં થરાદ નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા બાળકોને આપવામાં આવી હતી, જેમાં 325 થી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તથા ગામ લોકો તાલીમમાં હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમ અંતર્ગત ચોટીલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો સહિત ચોટીલ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરબુણ ગામે આવેલ શ્રીરામ ગૌશાળા ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત નાગરવનજી મહારાજના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સંતો, મહંતો તેમજ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ ગૌ પૂજન, ગૌ આરતી કરી કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો જાનકીદાસ મહારાજ ઢીમા તેમજ અંકિતપુરી મહારાજ ભાપી સંત નાગરવનજી મહારાજના મુખે ગૌ મહિમા સમજાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ દાતાઓ દ્વારા લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. તેમજ 35 લાખના ખર્ચે ગોડાઉનનો ખર્ચ દાતાઓ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં ઉનાળાની ઋતુમાં ગાયો માટે લીલા ઘાસચારાઓની ગાડી પણ દાતાઓ દ્વારા બોલાવવામાં આવી હતી અને ગૌશાળા ટ્રસ્ટ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.